હાલારની જમીન પર આવી છું ત્યારે આપણા સમાજનો પાગ એવા જામ સાહેબ બાપુના ચરણોમાં વંદન કરું છું. સાથે એમની આતિથ્ય ભાવનાને પણ વંદન કરું છું. પણ હું અહીંથી માનનીય મોદી સાહેબને કહેવા માંગુ કે અત્યાર સુધી આજે જામ સાહેબ બાપુએ જ્યારે આપને પાગ પહેરાવી છે ને, ત્યારે અત્યાર સુધી જ્યારે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો, અમારા પર જે દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા. પણ આજે અમારા બાપુએ તમને પાઘડી પહેરાવી છે. તો એકવાર હવે ભવિષ્યમાં કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરે ને, ત્યારે જે માથે પાક પહેરી છે ને એનો એકવાર ઋણ ઉતારજો. બીજું ખાસ અહીંયા જે સર્વ સમાજના ભાઈઓ પધાર્યા છે, અને હું આપને કહું કે હું અહીંયા અડીખમ એટલે પણ ઊભી છું કારણ કે મારી પાછળ આપ લોકો છો, પણ સાથે મારો 18 સમાજ મને સતત મેસેજથી, ફોનથી અને બધી જગ્યાએ મને હિંમત વધારે છે. આજે કદાચ 2-5 ભાઈઓ મને સત્તાની બીક એવું બતાવતા હોય કે બેન સાચવજો, પણ એવો ઘણા ભાઈઓ જે પાછળ ઊભા છે મને એવું કહે છે કે બેન તમે લડો, અમે તમારી પાછળ ઊભા છીએ. એટલે આ તકે હું અહીંયા સર્વ સમાજના ભાઈઓનો આભાર માનું છું એક ક્ષત્રાણી તરીકે કે આપનું આ ઋણ હું 7 જન્મ પણ નહીં ચૂકવી શકું. ફરી આપને કહું, આ લડાઈ છે આપણી લોકશાહીમાં જે અધોપતન થાય છે એની લડાઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે ગૌરવવંતા પર ઇતિહાસ પર જે છાંટા લગાડવામાં આવ્યા એની માટે આપણે સૌ લડ્યા છે. અને આપણને જ્યારે ખ્યાલ હોય કે રાજા ક્ષત્રિય રાજા ભગીરથ જ્યારે આ પૃથ્વી પર ગંગાજીનું તપ કરીને જ્યારે પવિત્ર ગંગાજીને આ ધરતી પર લાવ્યા, ત્યારે ભલે એમના પૂર્વજોના મોક્ષ માટે, પણ આજે 18 વરણની અસ્થિ ઈ નદીમાં મોક્ષ પામે છે. તો આ લડાઈના નિમિત્ત ભણે અમે ક્ષત્રિય બન્યા, પણ આજ પછી જે આનો સ્વમાન મળશે એ ભારત વર્ષની દરેક સ્ત્રીને મળશે. સ્વાભિમાનનું આંદોલન છે. કદાચ આ જામનગરની જમીન પર અત્યારે આપણી છેલ્લી સભા હશે, આચારસંહિતા લાગશે. આપને કદાચ સમાચાર પણ મળ્યા હશે કે આવતીકાલે એક સાણંદની સભા હતી અથવા બીજી 2 સભાઓ છે એમાં એમની રદ કરવામાં આવી છે, જે ખરી દુઃખદ છે. લોકશાહીમાં આપણે સૌ સ્વીકારીએ છીએ અને માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક તાનાશાહી આવી છે. પણ હું આપને કહી દઉં કે કદાચ કાલથી ભલે કોઈ પણ રીતે આપણી પર દબાણ આવે, પણ આપને હું એ પણ ધ્યાન દોરું કે અમારી ઉપર આ શરૂઆતથી આટલા દિવસોમાં ઘણા બધા પ્રહારો થયા છે, વ્યક્તિગત પ્રહારો થયા છે. સંકલન સમિતિના વડવાઓને ન કહેવા જેવા શબ્દો ઘણા બધા લોકોએ કીધા છે, પણ છતાંય આ સમાજની મર્યાદા અમે અને સંકલન સમિતિના વડીલે જાણી છે. અહીં જે પણ આપ લોકો બેઠા છો પાઘવાળા પુરુષો, એની મર્યાદા અમે સ્ત્રીઓએ જાળવી છે. તો આજે જ્યારે અમારી અસ્મિતા પર આવતું હોય ત્યારે મતદાનના દિવસે અમે જે માથે છેડો ઓઢીએ છીએ એની લાજ જાળવવાની જવાબદારી અહીંયા બેઠેલા દરેક ક્ષત્રિયની છે. અમે જ્યારે સીએમ હાઉસ પર બેઠા હતા, અમને એવા શબ્દો જાહેર ટીવીમાં કહેવાના કે જો સમાજની અસ્મિતાનો સવાલ છે, વહેંચાઈ ન જતા. તો હું આપને એટલું ચોક્કસ કહી દઉં કે ગમે એટલી સત્તાધારી પક્ષ, ગમે એટલો મજબૂત પક્ષ સામે કેમ ન હોય, ક્ષત્રિયાણીની અસ્મિતા માટે જ્યારે એક ક્ષત્રિય અને ક્ષત્રિયાણી લડતી હોય ને, ત્યારે એનું મૂલ લગાડવાની પણ એની હિંમત નથી અને અમારી સામું આ કહેવાની પણ એમની હિંમત નથી. તો તમારો આ વિશ્વાસ સંકલન સમિતિએ અમે સૌએ જાળવી રાખ્યો છે. દરેક મને તો હું જામનગરની બહેનોને પણ અભિનંદન આપું કે એમની મર્યાદા સભર એમણે જે આ લડત આપી છે. તો અમે વહેંચાણા નથી. તો જે આગલી રાતનું આપણે સૌ જાણીએ છીએ કે જે વહીવટો થતા હોય છે, હું ચોખ્ખા શબ્દોમાં કહું કે 94ના ભાવના પડીકાઓ જે વહેંચાય ને એની સામું મારો ક્ષત્રિય સમાજ અથવા 18 સમાજનો એક પુરુષ પણ નહીં જોવે. અને એ હું એક બેન પાસેથી, આપની પાસેથી એક પ્રોમિસ લેવડાવું છું. બીજું મને અહીંયા જવાબદારીના ભાગરૂપે એક માહિતી આપવાની કીધી છે કે આપના દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા આપનું જે આ મત વિસ્તાર છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ લડત વધારે જરૂરી ત્યારે છે 7મી તારીખે મતદાનના દિવસે. તો આ દિવસે માઇક્રો પ્લાનિંગથી બૂથ મેનેજમેન્ટ, જેમ તમારા ઘરે પ્રસંગ હોય ને તમે કેમ કંકોત્રી લખો કે કોઈ રહી ન જાય, તો એ પ્રમાણે એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. 2 વોટ્સએપ નંબર છે જે હું આપને અહીંથી કહું છું. આપ સૌ નોંધી લેજો. આપના નંબરમાં આપના એરિયામાં આપનો એરિયા લખીને મોકલશો એટલે આપના એરિયામાં જે બૂથ પર જેટલા વોટિંગ છે આપણા સમાજના એ માહિતી આપણને મોકલશે. તો દરેક બૂથ ઉપર 10 દીકરા સવારના 6:30 થી ઊભા રહી જાય અને જેટલી પણ આ સંખ્યાઓ છે એને મત બૂથ સુધી પહોંચાડે. 18 વર્ષથી 90 વર્ષના જે દરેક વ્યક્તિ છે એનું મતદાન થાય. તો આપ આ નંબર નોંધી લેશો 99 139
29,888. હું ફરી બોલું 99,139 29,888 અને 99,252 45,651. અને છતાં પણ આ કમિટીના ગ્રુપમાં પણ મૂકવામાં આવશે. તો આપ સૌ આના પર ખાસ ધ્યાન રાખજો. ફરી આપ યાદ રાખજો, આપ જ્યારે મત દેવા જાઓ છો ત્યારે એ માં પદ્માવતી અને જેમણે જોહર કરેલું છે, જેમને સતી કરેલું છે, એના સ્વાભિમાન માટેનો આ મત હશે. આપ જે મત દેવા જાઓ છો એ આપના ગામના પાળે જે પંજા થઈને ખોડાણી છે રણચંડી આપણી માતાઓ, એના સ્વાભિમાનમાં થશે. એટલે હું આપને વિનંતી કરું છું કે છેલ્લી ઘડીએ જેનું ક્ષત્રિય લોહી હોય એનો મત ભાજપ વિરોધમાં નિર્ણાયક પક્ષમાં જશે. અને હું છેલ્લે થોડું મારું વ્યક્તિત્વ થોડું વધારે હતું પણ 2-5 મુદ્દા કટ કરીને હું એક છેલ્લી વાત કહું કે આપ માનો ન માનો કોઈક એવી દેવી શક્તિ છે જેને મને અહીંયા હિંમતભેર ઊભી રાખી છે, આપ સૌને ઊભી રાખ્યા છે. તો પછી આ જે એક જ્વાળા છે, એક લગન છે, એ આપ કાયમી જાળવી રાખશો. લોકશાહી છે, ઇલેક્શન આવતા જતા રહેશે, આ બધું આવતું જતે રહેશે, પણ મારી સામો આજે જે સમાજ ઊભો છે એની માટે મને ગર્વ છે. એટલે આ શાસ્ત્ર ધર્મ અમર રહે એવી ઈચ્છા સાથે, એવી પ્રાર્થના સાથે. જય માતાજી.